હમણાં ચૂંટણીઓ આવશે, આ ચૂંટણીઓમાં એ લોકો મોટા મોટા વાયદાઓ, મોટા મોટા તાઇફાઓ, કાર્યક્રમો કરી અને જતા રહેશે અને તેના 5-5 વર્ષ સુધી દેખાતા નથી. દેખાય છે? હા, હમણાં પાછા આવશે. હમણાં કુવાના દેડકા જેવા પેલા વરસાદ આવે ને ત્યારે કેવા પેલા દેડકા બધા બહાર નીકળે, હે? એવી રીતે આ બધા હમણાં શિયાળા ઉનાળામાં બધા ગુફામાં ઘૂસી ગયા છે. એટલે 4-5 વર્ષ સુધી ચૂંટાય ને એ બધા ગુફામાં ઘૂસી જાય. જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જે ડ્યાવ કરતા એ બધા બહાર નીકળે છે. આજે તમે જોતા હશો આપણા સાહેબ આજે ઉમરગામથી અંબાજી હોય કે ગુજરાતમાં આજે દરેક કોઈની પર શોષણ થાય, કોઈની પર અત્યાચાર થાય, કોઈ કંપનીઓમાંથી છૂટા કરી દીધા હોય કે કોઈને મરી ગયા હોય, એવા આજે શિષ્યવૃત્તિના પ્રશ્નો હોય, દરેક પ્રશ્નો માટે સાહેબ આજે દાહોદમાં હોય તો બીજા દિવસે સોનગઢમાં હોય, બીજા દિવસે સોનગઢ હોય તો ત્રીજા દિવસે છોટાઉદેપુર, કવાંટ, રાજકોટ. તો તમે વિચાર કરો, આજે સમગ્ર ગુજરાતમાં ફક્ત એક જ ધારાસભ્ય છે, એની એકલી જવાબદારી છે ભાઈ બધે ફરવાની. તો તઈના ધારાસભ્ય શું કરે છે? એ મંજીરા વગાડે છે. તઈ પબ્લિકે બધાને જીતાડીને લાવ્યા છે, એમની ફરજ નથી બનતી? આપણા સમાજમાંથી આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્યો એટલા બધા થઈ ગયા છે, પણ તેમ છતાં આપણા સમાજનો કે કોઈ પણ સમાજનું જ્યાં શોષણ થાય છે ત્યાં ફક્ત એક જ ધારાસભ્ય તમને આજે સોશિયલ મીડિયામાં જોવા મળતા હશે. એ તમે યુટ્યુબ પર જોઈ લો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ લો, ફેસબુક પર જોઈ લો, વોટ્સઅપ પર જોઈ લો. આજે દરેક માંગણી માટે દરેક લોકો એવું કે ચૈતરભાઈ આવશે તો જ અમને ન્યાય અપાવશે. આજે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આજે 3 છોકરાઓ દેશના વડાપ્રધાન આવતા હતા અને 3 છોકરાઓ દિવાલ ધસડી પડી અને ત્યાં ગાડી 3 છોકરા મરી ગયા. તે દિવસે સાહેબનો કાર્યક્રમ સોનગઢમાં હતો. સોનગઢમાં કાર્યક્રમ હતો. 15 થી 16 સભા સાહેબે રસ્તામાં કરી, રોડ શો કર્યો અને 19 થી 20મી સભા એ ત્યાં ગાડી હતી. અમે સવાર